નમસ્તે. ધોરણ 11ના યુનિટ 2ના રીડ 3ની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. રીડ 3માં એક સરસ મજાની પોએમ આપેલી છે અને એ પોએમમાં યંત્રો જે છે એટલે કે જે કંઈ પણ સાધનો છે એ સાધનો પોતાની જે આત્મકથા છે એ ટૂંકમાં વર્ણવે છે અને રૂડયાર્ડ કિપલિંગ નામના જે પોએટ છે એના દ્વારા આ પોએમ છે એ લખાયેલી છે. અને અહીં યંત્રો જે છે એનો જન્મ થાય છે ત્યાંથી માંડી અને યંત્રો છે એ માનવીની જે કંઈ પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈને એ જરૂરિયાતોને સેટિસ્ફાય કરવા માટે થઈને જુદી જુદી રીતે જે જરૂરિયાતો છે એ પ્રમાણે માનવી છે એ એનું નિર્માણ કરે છે અને પોતે મશીન જે કંઈ પણ હોય એ સતત અને સતત પોતાની જે પ્રતિબદ્ધતા છે એનું પ્રોપર રીતે કાર્યરત રહી અને પાલન કરે છે અને માનવીની જે કંઈ પણ જરૂરિયાતો છે એને પૂરી કરે છે. અને અહીં લાસ્ટમાં પોએટ દ્વારા લખાયેલું છે કે યંત્રો છે એ ગમે એટલા કાર્યરત હોય અથવા તો પોતાની જે કાર્યશૈલી છે એ ગમે એટલી સુંદર હોય એમ છતાં પોતે લાગણીહીન છે, એને હૃદય હોતું નથી અને એ પોતે સંવેદનશીલ હોતા નથી. એટલે એ આપણી જે વાત છે એને સમજી શકતા નથી અને જો આપણે એને કંઈ પણ ભૂલચૂક કરીએ એની જોડે અથવા તો આપણું જે કાર્ય છે એ કાર્ય પાર પાડવામાં એમાં મશીનમાં જે કંઈ પણ ભૂલ કરવામાં આવે તો એ આપણે માફ કરતું નથી. તો આવી સરસ મજાની જે પોએટ દ્વારા લખાયેલી પોએમ છે એનો આપણે અભ્યાસ કરીએ અને સમજીએ. તો પોએમનું ટાઇટલ છે સિક્રેટ ઓફ મશીન્સ. સિક્રેટ ઓફ મશીન્સ એટલે કે યંત્રો જે છે એનું રહસ્ય, મશીનોનું રહસ્ય. અહીંયા કીધેલું છે We were taken from the orbit and the mind. We were melted in the furnace and the pit. We were taken from the orbit એટલે કે અમને લેવામાં આવ્યા છે ક્યાંથી? ઓર્બિટ. ઓર્બિટનો અર્થ થશે ખીણ અથવા તો જે ધાતુની ક્યારી હોય છે એ, કોઈ પણ ધાતુ માટેની જે ક્યારી છે એ, અને માઇનનો અર્થ થશે ખીણ. એટલે કે અમને ધાતુની ક્યારી જે છે કે ટૂંકમાં આપણે કહીએ તો કોઈ પણ જમીન જે હોય એમાં ધાતુનું જે પ્રમાણ હોય છે એમાંથી જે ધાતુ છે એને અલગ તારવવાની જે પદ્ધતિ છે એ, એટલે કે અમને ધાતુની ક્યારીમાંથી અને ખીણમાંથી લેવામાં આવ્યા અથવા તો અમને એમાંથી મેળવવામાં આવ્યા. We were melted in the furnace and the pit. અમને મેલ્ટેડ યાની કે ઓગાળવા, પીગાળવામાં આવ્યા. ઇન ધ ફર્નેસ એટલે કે જે ભઠ્ઠી છે એ ભઠ્ઠીમાં અને પીટ યાની કે ખાડામાં અને ભઠ્ઠીમાં અમને ઓગાળવામાં આવ્યા, અમને પીગાળવામાં આવ્યા. આ બે લાઈનનો અર્થ આપણે સમજ્યા કે અમને ધાતુની જે ક્યારી છે એમાંથી અથવા તો માટી જે ધાતુ મિશ્રિત છે એમાંથી અને ખીણમાંથી અમને લેવામાં આવ્યા. ત્યારબાદ અમને ભઠ્ઠીમાં અને ખાડામાં ઓગાળવામાં આવ્યા, પીગાળવામાં આવ્યા. વાત થઈ કે ક્યાંથી આપણે ધાતુ મેળવીએ છીએ મશીન બનાવવા માટેની અને પછી એમાંથી મશીનનું નિર્માણ કેવી રીતે કરીએ એ સમજો. હવે આગળ વધીએ તો We were cast and wrought and hammered to design. We were cast. કાસ્ટનો અર્થ થશે કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. જે કંઈ પણ વસ્તુનું નિર્માણ કરવું છે એ પ્રકારનો જે આકાર છે એમાં અમને ઢાળવામાં આવ્યા. We were cast and wrought. wroughtનો અર્થ થશે કે અમારું ઘડતર કરાયું, અમને ઘડવામાં આવ્યા. એન્ડ hammered. hammeredનો અર્થ થશે હથોડીથી ટીપવામાં આવ્યા. ટુ ડિઝાઇન એટલે કે આકાર આપવા માટે. શું કહે છે આ લાઈનમાં? તો કે We were cast and wrought and hammered to design. અમને બીબામાં ઢાળવામાં આવ્યા, જે પ્રકારે તમારે આકારનું નિર્માણ કરવું હતું એ પ્રમાણે. એન્ડ wrought and hammered to design. અને પછી અમને અમારું ઘડતર કરવામાં આવ્યું, અમને હથોડા વડે ટીપવામાં આવ્યા, જે પ્રકારની ડિઝાઇન જોતી હતી એ પ્રકારની ડિઝાઇન માટે. આગળ કહે છે We were cut and filled and tooled and gauged to fit. We were cut એટલે કે અમને કાપવામાં આવ્યા, and filled and tooled and gauged to fit. અમને પહેલાં તો કાપવામાં આવ્યા, પછી ફિલ્ડ એટલે કે ઘસીને ચમકતા બનાવવામાં આવ્યા, ટૂલ્ડ એટલે કે અમારા ઉપર ઓજારથી કામ કરવામાં આવ્યું, અને ગેજ એટલે કે અમારા વિવિધ જે અંગો છે એનું જોડાણ કરવામાં
આવ્યું. ટુ ફિટ, ગેજનો અર્થ થશે માપવું અથવા તો એની જે માપણી છે એ માપણી કરવી. તો આ લાઈનમાં એને પોએટ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને કાપવામાં આવ્યા, અમને ઘસીને ચમકતા બનાવવામાં આવ્યા, અમારા ઉપર ઓજારથી કામ કરવામાં આવ્યું અને અમારા જે વિવિધ અંગો છે એને માપી અને જોડવામાં આવ્યા. તો આપણે 4 લાઈન સમજ્યા. પહેલી 2 લાઈનમાં આપણે સમજ્યા કે એ કેવી રીતે આપણે મેળવું અને પછી એની ઉપર કઈ પ્રકારની પ્રક્રિયા થાય છે મશીન બનાવતા પહેલાં. પછી એ વસ્તુ મળી ગઈ, જે કંઈ પણ ધાતુ છે એ મળી ગઈ, પછી શું થાય છે તો કે એને ટીપવામાં આવે છે, ડિઝાઇન પ્રમાણે એને બીબામાં ઢાળવામાં આવે છે, એને કટ કરવામાં આવે છે, એના ઉપર ઓજારથી એને યોગ્ય શેપ આપવા માટે અથવા તો એના જે અંગો છે અથવા તો મશીનના જે પાર્ટ્સ છે એને જોડવા માટે એના ઉપર કામ કરવામાં આવે છે. હવે શું થાય છે તો કે સમ વોટર, coal and oil is all we ask and the 1,000 of an inch to give us play. Some water એટલે કે થોડુંક પાણી, coal એટલે કે કોલસો and oil is all we ask. અમે તો માત્ર થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને તેલ એટલું જ માંગીએ છીએ. we ask એટલું જ માંગીએ છીએ. and a 1,000 of an inch to give us play. અને અમને કાર્યાન્વિત થવા માટે અથવા તો અમારે કાર્યરત થવા માટે માત્ર ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ અમારે જોઈએ છે. પછી મશીનને કાર્યરત કરવા માટે શું જોઈએ તો કે પાણી જોઈએ, કોલસો જોઈએ, ઓઇલ જોઈએ. એ વાત આપણે સમજ્યા. હવે આપણે આગળ વધીએ. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક we will serve you 420 hours a day. આટલું બધું કરી લીધું. હવે શું કરવાનું છે? મશીન કહે છે કે હવે અમને જે પ્રકારનું કામ તમારે આપવું છે એ પ્રકારના કાર્યમાં અમને જોડી દો, હવે અમને કામે લગાડી દો. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અમારું જે કામ છે એ કામમાં અમને લગાડી દો. અમે તમારી 24 કલાક, દિવસના જે 24 કલાક છે, દિવસ રાત અમે તમારી સેવા કરશું અથવા તો અમે તમારી જે કંઈ પણ જરૂરિયાત હશે એ પૂરી કરવા માટે તહેનાત રહેશું, હાજર રહેશું. હવે મશીન છે એ કાર્ય કરવા માટે તૈયાર છે. હવે આગળ શું કહે છે? વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે ખોદી પણ શકીએ છીએ, ખેંચી પણ, અમે પુલ એટલે કે ખેંચી પણ શકીએ છીએ, એન્ડ હોલ એટલે કે કંઈ પણને ઘસડી શકીએ છીએ, પુશ એટલે કે ધક્કો મારી શકીએ છીએ એટલે કે ઠેલી શકીએ છીએ, એન્ડ લિફ્ટ કંઈ પણ જે ઊંચકવું હોય અને ઊંચકી પણ શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ એટલે કે ચલાવી પણ શકીએ છીએ. અમે ખેંચીએ, ઘસડીએ, ઠેલીએ, ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ. આગળ કહે છે કે વી કેન પ્રિન્ટ એન્ડ ફ્લો એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે કંઈ પણ છાપી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, વણી શકીએ છીએ, ગરમી આપી શકીએ છીએ અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. પ્રિન્ટ એટલે અહીંયા છાપવાના અર્થમાં, ફ્લો એટલે ખેડવાના અર્થમાં, વીવ એટલે વણવું, હીટ એટલે ઉષ્મા અથવા તો ગરમી, લાઇટ એટલે પ્રકાશ. તો મશીન કયા કયા કામ કરે છે એની વાત આપણે સમજીએ છીએ અત્યારે. તો એમાં પહેલાં આપણને કીધું કે એ ખેંચી શકે છે. મશીન છે એની મદદથી આપણે કંઈ પણ ખેંચવું હોય તો ખેંચી શકીએ, ઘસડી શકીએ, ધક્કો મારી શકીએ, ઊંચકી શકીએ, ચલાવી શકીએ. પછી મશીનની મદદથી બીજું કયું કામ થાય છે તો એમાં આગળ કહે છે કે તમે પ્રિન્ટ કરી શકો છો, યાની કે છાપી શકો છો, ખેડી શકો છો. આપણે મશીનની મદદથી વણી શકીએ છીએ, પ્રકાશ મેળવી શકીએ છીએ, ગરમી મેળવી શકીએ છીએ. તો આ બધું કામ મશીન કરે છે. હજી પણ શું કામ કરી શકે છે? ચાલો આગળ સમજીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. શું કહે છે? વી કેન રન, અમે દોડી પણ શકીએ છીએ. રેસ એટલે કે અમે સ્પર્ધા પણ લગાવી શકીએ છીએ, હરીફાઈ પણ કરી શકીએ છીએ, તરી પણ શકીએ છીએ, ઉડી પણ શકીએ છીએ અને ડાઇવ એટલે કે ડૂબકી પણ લગાવી શકીએ છીએ. તો મશીન છે એ બીજું શું શું કરી શકે છે? દોડી શકે છે, હરીફાઈ કરી શકે છે, તરી શકે છે, ઉડી શકે છે અને ડૂબકી પણ લગાવી શકે છે. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ પણ શકીએ છીએ, અમે સાંભળી પણ શકીએ છીએ, કોઈ પણ ગણતરી કરવી હોય તો ગણતરી કરી શકીએ છીએ, વાંચી અને લખી પણ શકીએ છીએ. મશીન છે એ કેટલા બધા કામ કરી શકે છે આપણે સમજીએ જ છીએ કે આપણી આસપાસ
કેટલા બધા એવા મશીન છે કે જે આપણે જુદા જુદા કામ માટે જુદી જુદી રીતે એને ઉપયોગમાં લઈએ છીએ. હવે આ બધા થયા મશીનના કામ, પણ હવે શું કરવાનું છે? બટ રિમેમ્બર, પણ યાદ રાખજો પ્લીઝ, ધ લો બાય વિચ વી અલાઇવ, જે કાયદા દ્વારા અમારું નિર્માણ થયું છે અથવા તો જે કાયદા દ્વારા અમારું અસ્તિત્વ છે, જેના ઉપર અમે ટકેલા છીએ, જેના થકી અમારું અસ્તિત્વ છે, એ કાયદાને તમે યાદ રાખજો. એ જે અમારું કાનૂન છે એને તમે યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. શું કહે છે? કે જે કંઈ પણ ખોટું થશે અથવા તો જે કંઈ પણ અનિષ્ટ થશે એને સમજવા માટે અમારું નિર્માણ કરાયું નથી. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. જે કંઈ પણ અનિષ્ટ થાય એને સમજી શકીએ. કોમ્પ્રિહેન્ડ એટલે કે એને સમજી અને એના ઉપર વિચારણા કરી શકવા પ્રકારનું અમારું બાંધકામ અથવા તો અમારી જે રચના છે, અમારું જે નિર્માણ છે એ થયું નથી. યાદ રાખજો કે અમે જે કંઈ પણ ખોટું થશે એને સમજી શકશું નહીં. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે કોઈને પ્રેમ પણ નથી આપી શકતા, કોઈ પર દયા પણ નથી રાખી શકતા અને કોઈને માફ પણ નથી કરી શકતા. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમને હેન્ડલ કરવામાં જરા પણ મિસ્ટેક કરી તો યુ ડાય, તો તમારો કાળ આવી ચૂક્યો છે એવું તમે સમજી લેજો. તમારું મૃત્યુ છે એ આવી ગયું છે એવું તમારે સમજવું જોશે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. જો તમે એક મિસ્ટેક કરશો અમને હેન્ડલ કરવામાં અથવા તો અમારી જોડે વ્યવહાર કરવામાં તમે જરા પણ ભૂલચૂક કરી તો શું થશે? અમારો જે ધુમાડો છે, ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, અમારી જે ધુમાડો છે એ તમારી આંખો સમક્ષ સ્વર્ગને ખડું કરી દેશે અથવા તો તમારી સમક્ષ સ્વર્ગ છે એ તમને અદૃશ્ય કરી દેશે, તમને અગોચર કરી દેશે. ઇટ વિલ વેનિશ. અને પછી એ જે ધુમાડો હશે એ તો અદૃશ્ય થઈ જશે. એન્ડ સ્ટાર વિલ શાઇન અગેન. અને તારાઓ છે એ ફરીથી ચમકી ઉઠશે. શાઇન અગેન, ફરીથી ચમકી ઉઠશે. જો તમે અમને હેન્ડલ કરવામાં મિસ્ટેક કરશો તો અમારા મશીનમાંથી નીકળતા જે ધુમાડા છે એ તમારા સામેથી અને તમને એક સ્વર્ગના ધુમાડા તરફ લઈ જશે અને ત્યાં ગયા પછી સ્વર્ગનો ધુમાડો છે એ મશીનમાંથી અદૃશ્ય થઈ જશે અને તારાઓ છે એ ફરીથી ચમકવા લાગશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેટ એન્ડ સાઇઝ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેટ એન્ડ સાઇઝ, અમારું જે કંઈ પણ પાવર છે, અમારી જે કંઈ પણ શક્તિ છે, અમારું વજન છે, અમારું કદ છે, એ બધું અમારી પાસે અમે ધરાવતા હોવા છતાંય અમે કંઈ જ નથી. અમારું ગમે એટલો વજન હોય, અમારા મશીનમાં ગમે એટલી તાકાત હશે, એમ છતાં મશીન છે એ કંઈ જ નથી. શું કામ? અને મશીન જ જાતે બોલે છે કે વી આર નથિંગ, અમે કંઈ જ નથી. કોના કરતાં? મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. તમારા મગજની એક પેદાશ સિવાય અથવા તો તમારા મગજમાંથી જન્મેલા એક બાળક સિવાય અમે કંઈ છીએ નહીં. અમારું કંઈ જ અસ્તિત્વ છે નહીં. તો મશીન છે એ કેવી રીતે બને છે? એ બન્યા મશીન છે એના માટેની ધાતુ ક્યાંથી મળે છે, પછી કેવી રીતે બને છે, બન્યા પછી એ કેવી રીતે કામ કરે છે અને કયા કયા કામ કરે છે, એ બધી વાત મશીન છે એ પોતાની આત્મકથા સ્વરૂપે અહીંયા પોયમમાં રજૂ કરે છે. અને ધેન લાસ્ટમાં શું કહે છે કે જો અમારું નિર્માણ છે એ એક કાનૂન ઉપર થયેલું છે, એક કાયદાના આધારે અથવા તો એ જે લો છે એના બેઝ અમારું નિર્માણ થયું છે, એટલે અમે કંઈ સમજી શકતા નથી. મતલબ માણસની જેમ મશીન છે એ સંવેદનશીલ છે નહીં. એટલે અમને ઓપરેટ કરવામાં જો કંઈ પણ ભૂલ થશે તો તમારો કાળ આવી ચૂક્યો છે એવું તમે સમજી લેજો. અને પછીથી કહે છે મશીન કે અમે તમારા ભેજાની પેદાશ અથવા તો તમારા મગજનું એક બાળક છીએ. એ સિવાય અમારો ગમે તેટલો વજન હોય, શક્તિ હોય, કદ હોય, અમારું કંઈ જ અસ્તિત્વ છે નહીં. તો આ થઈ રુડયાર્ડ કિપલિંગ દ્વારા લખેલી સરસ મજાની પોએમ ધ સિક્રેટ ઓફ મશીન્સ.
એમાં આપણે સરસ મજાની મશીન વિશેની જે વાત છે એ આત્મકથા સ્વરૂપે સમજ્યા.